પાટડીના રણમાં ફસાયેલ 9 યુવાનને સ્થાનિકોએ બચાવ્યા। સુરેન્દ્રનગરના પાટડીના ખારાઘોડા રણમાં વરસાદને કારણે યુવકો ફસાઈ ગયા હતા। વચરાજ દાદાના દર્શન કરી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ભારે વરસાદને કારણે રણમાં 9 યુવકો ફસાઈ ગયા। આ અંગેની જાણ થતાં જ ટ્રેક્ટર અને ગાડીની મદદથી પાટડી પોલીસે ફસાયેલા તમામ યુવકોને સહી સલામત રણમાંથી બહાર કાઢી રેસ્ક્યુ કર્યું। ફસાયેલા યુવકો હેમખેમ બહાર આવી જતા પરિવારજનોએ પાટડી પોલીસની કામગીરીની પ્રશંસા કરી। અંકલેશ્વર હાઈવે પર કાર સમાઈ જાય એટલા મોટા ભૂવા પડ્યા। અંકલેશ્વરથી હાંસોડને જોડતા સ્ટેટ હાઈવે પર ઉતરાજ ગામ નજીક મુખ્ય માર્ગને અડીને જ મોટો ભૂવો પડ્યો છે। પાણીનો નિકાલ માટે નાળું બનાવવામાં આવ્યું છે। એ જ સ્થળે જમીન ધસી પડતા આખી કાર સમાઈ જાય એટલો મોટો ભૂવો પડ્યો, જેના પગલે અકસ્માતથી દહેશત વ્યક્ત કરવામાં આવી છે। આ માર્ગ પરથી સેંકડો વાહન ચાલકો પસાર થાય છે, ત્યારે મુખ્ય માર્ગને અડીને જ ભૂવો પડતા દોડધામ મચી ભૂવાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી આસપાસના ગ્રામજનો માંગ કરી રહ્યા છે। કાલોલમાં રેલવે વિભાગે બુદ્ધિનું દેવાળું ફૂક્યું, વીજ પોલની વચ્ચે જ રોડ બનાવ્યો। કાલોલના ડેરોલ સ્ટેશનથી પિંગળી તરફ જવાના કાચા સર્વિસ રોડ ઉપર રેલવે વિભાગ દ્વારા આરસીસી રોડ તો બનાવવામાં આવ્યો, પણ કોન્ટ્રાક્ટરે બુદ્ધિનું દિવાળું ફૂંકી માર્યું, કેમ કે આરસીસી રોડ પર વીજ પોલની વચ્ચે જ બનાવી દેવાળો। 2 વીજ પોલને હટાવવાની તસદી લીધા વગર જ રોડ બનાવી દેતા લોકોને હવે આ રોડ પરથી નીકળવું જોખમી લાગી રહ્યું છે। એમાં પણ રાત્રે જો કોઈ પૂરપાટ આવે તો રોડની વચ્ચે ઉભા રહેલા થાંભલા સાથે જ અથડાઈ જાય। વાહન ચાલકો માટે આ રોડ સુવિધા નહીં પરંતુ દુવિધારૂપ લાગી રહ્યો છે। ભરૂચમાં જમીનના વળતરને લઈને ખેડૂતોએ કર્યો હલ્લાબોલ। નર્મદા નદી પર ભાડભૂત પાસે બની રહેલા બેરેજની સાથે ભરૂચ અને અંકલેશ્વર તરફના છેડા પર પાળા બનાવવામાં આવી રહ્યા છે। આ પાળા સહિતની કામગીરી માટે જમીન સંપાદિત કરાઈ રહી હતી, ત્યારે ડૂબમાં ગયેલી જમીનના પ્રતિ ચોરસ ફૂટ 48 પૈસા નક્કી કરાયા, જ્યારે ઉપજાઉ જમીનના 3.60 રૂપિયા જાહેર કરાયા, જેને લઈ ખેડૂતોમાં રોષ છે। આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારતા સરકારે નિર્ણય પાછો ખેંચ્યો છે। ત્યારે અંગે ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય વળતર આપવાની માંગ કરી। સંપાદન પ્રક્રિયા નવેસરથી કરવા વર્ષ 2025ની બજાર કિંમત અને રાજ્ય સરકાર તરફથી સૂચિત જંત્રી ડ્રાફ્ટ 2024 મુજબ વળતર આપવાની માંગ કરી। પાલનપુરમાં ટોલ મુક્તિ માંગને લઈને 5000 ખેડૂતોએ કર્યો વિરોધ। પાલનપુર આબુ રોડ નેશનલ હાઈવે પર આવેલા ખેમાણા ટોલ પ્લાઝાની 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા સ્થાનિક લોકો પાસેથી ટોલ વસૂલાતો હોવાથી મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા અને ટોલમાંથી મુક્તિ અપાવવા માટે રેલી સાથે વિરોધ પ્રદર્શન કર્યું। આજુબાજુના ગામડાઓના લોકો હિબતપુરા પાટિયા પાસે ભેગા થઈને હલ્લાબોલ કર્યો। ટોલ રોડને બાનમાં લઈ લીધો। 5000થી વધુ ખેડૂતો રોડ પર બેસી ગયા। જય જવાન જય કિસાનના નારા સાથે ખેડૂતોએ મહારેલી કાઢી। રેલી સ્વરૂપે ટોલ નાકા સુધી પહોંચ્યા અને ટોલ પ્લાઝા પર સંબંધિત અધિકારીઓને પોતાની રજૂઆત કરી। ખેડૂતોની માંગ છે કે ટોલ નાકું 10 કિલોમીટર દૂર ખસેડવામાં આવે અને અમીરગઢ અને પાલનપુર તાલુકાના ખેડૂતોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે, જેને લઈને 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। જો 15 દિવસમાં આનું કોઈ નિરાકરણ નહીં આવે તો ખેડૂતો ટ્રેક્ટર અને પશુઓ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણા કરશે। હજારોની સંખ્યામાં લોકો ભેગા થતા તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ઠાસરા ખરીદ વેચાણ સંઘમાં ખેડૂતોનો હોબાળો। યુરિયા ખાતર ન મળતા સવારથી જ લાઈન લગાવીને ઉભેલા ખેડૂતોએ હોબાળો કર્યો। ખાતર લેવાની લાઈનમાં મહિલા ખેડૂતો પણ જોવા મળી હતી। સર્વર ડાઉન હોવાને કારણે ખાતરનો જથ્થો હોવા છતાં પણ નથી મળી રહ્યો ખેડૂતોને ખાતર। હેરાન થયેલ ખેડૂત પહોંચ્યો ઠાસરા મામલતદાર કચેરીએ। મામલતદાર કચેરીએ ફરિયાદ કરતા પુરવઠા મામલતદારે કરી સંઘની વિઝિટ કરતા પુરવઠા મામલતદાર મિલન જાનીને પણ મળ્યો સર્વર ડાઉનનો જવાબ। લાઈન લગાવીને ઉભેલા ખેડૂતોની સંઘમાં પાણીની વ્યવસ્થા પણ ન કરી શક્યા। એક આધાર કાર્ડ પર માત્ર 2 યુરિયા ખાતરની થેલી મળતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ। ભૂખ્યો અને તરસ્યો લાઈન લગાવીને ઉભેલો ખેડૂત હેરાન થઈ રહ્યો છે। દુષ્કર્મી આશારામની અમદાવાદ સિવિલમાં 4 કલાક કરાઈ તપાસ। સુરત અને રાજસ્થાનના જોધપુરમાં દુષ્કર્મ કેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને અમદાવાદ સિવિલના ટ્રોમા સેન્ટર લવાયો હતો। તબિયત ખરાબ હોવાથી વિવિધ રિપોર્ટ માટે આસારામને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો, જ્યાં સિવિલ હોસ્પિટલના સ્ટાફે મેડિકલ ચેકઅપ કર્યું હતું। આસારામને સવારે 10:30 વાગ્યાની આસપાસ લઈ જવાયો હતો। જોધપુર કોર્ટના આદેશ મુજબ આસારામનું ઇકો, કાર્ડિયોગ્રામ, એક્સરે, અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવ્યું। કાર્ડિયોલોજિસ્ટ, ન્યુરોલોજિસ્ટ અને મેડિસિન હેડ, નેફ્રોલોજિસ્ટ, ગેસ્ટ્રોલોજિસ્ટ, યુરોલોજિસ્ટનો ઓપિનિયન લેવામાં આવ્યો। રિપોર્ટ આવ્યા બાદ મેડિકલ બોર્ડ માટે રિપોર્ટ તૈયાર કરશે। આસારામની અંદાજિત 4 કલાક જેટલી તપાસ ચાલી। આસારામનું 13 નંબરની ઓપીડીમાં મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું। ઓપીડીમાં લોકો માટે પ્રવેશ બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો, જ્યારે બહાર આસારામની ખાનગી સિક્યુરિટીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। હાલ આસારામ 21 ઓગસ્ટ સુધી જામીન પર છે। આમ આદમી પાર્ટીના સમર્થકોને મહિલા પીએસઆઈ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અભદ્ર કોમેન્ટ કરવાનું ભારે પડ્યું છે। વિસાવદરના મહિલા પીએસઆઈ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કરાયેલા અભદ્ર કોમેન્ટના કેસમાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે કડક કાર્યવાહી હાથ ધરી। 1 ઓગસ્ટના રોજ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સસ્તા અનાજના કૌભાંડના મામલે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા।
અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ. નવસારીમાં મેળામાં 50 ફૂટ ઊંચી રાઈડ નીચે પટકાઈ 4 ને પહોંચી જા. ચારે બાજુ મેળાની રંગત જામી હતી. લોકોનું ખીડિયારું ઉભરાયું હતું. વિવિધ રાઇડ્સમાં બેસી લોકો મેળાની મોજ માણી રહ્યા હતા. કેટલાક લોકો ટાવર રાઇડમાં બેઠા હતા. ત્યારે જ અચાનક લોકોનો બચાવોની ચીચિયારીઓથી મેળો ગુંજી ઉઠ્યો, કેમ કે ટાવર રાઇડ ઉપર પહોંચ્યા બાદ તૂટી પડતા ધડામ દઈને નીચે પડી હતી અને મચી ગઈ નાસભાગ. રાઇડ નીચે પડતા 2 બાળકો, એક મહિલા અને એક પુરુષને ઈજા પહોંચી હતી. મેળામાં મોતની રાઇડ બનવાની ઘટના બિલીમોરામાં બની. નવસારીના બિલીમોરાના સોમનાથ મહાદેવ મંદિરે ભરાયેલા મેળામાં શ્રાવણના અંતિમ સોમવારની પૂર્વરાત્રિએ 50 ફૂટ ઊંચા ટાવર રાઇડ અચાનક તૂટી પડી, જેને લઈને આસપાસના તમામ લોકોમાં ધમધમાટ જોવા મળ્યો. મેળાની પરવાનગી શિવમ એજન્સી દ્વારા આપવામાં આવી હતી. તપાસના ધમધમાટમાં આ એજન્સીના પ્રોપરાઇટર વિરલ પીઠવા મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી હોવાનું ખુલ્યું. શિવમ એજન્સીએ પ્રથમ વખત બિલીમોરા મેળામાં 7 અલગ અલગ રાઇડ માટે પરવાનગી મેળવી હતી. અકસ્માતની ઘટના બાદ સોમનાથ મંદિર પરિસરમાં આવેલી તમામ જોખમી રાઇડને સ્થગિત કરી દેવામાં આવી. નવસારી મનોરંજન વિભાગ દ્વારા ટેકનિકલ કમિટીની રચના કરવામાં આવી. બીજી તરફ રાઇડ તૂટવા મામલે મોટો ખુલાસો થયો. મેળાની મંજૂરી મામલે બેદરકારી જોવા મળી. મેળામાં ફાયર એનઓસી આપી ન હતી. ફાયર એનઓસી વગર જ મેળો શરૂ કરી દેવાયો. પાલિકાના ડ્રાઈવર ફોરમેન પાસે ફાયર ઓફિસર તરીકે સહી કરાવાય. ડ્રાઈવર જયેશ સોલંકીએ ખુદ આ વાતનો સ્વીકાર કર્યો છે. સાંભળો. મેં કે આપણામાં ફાયર ઓફિસર કોણ હમણાં અહીંયા હમણાં તો ચાર્જમાં એ કરેલું છે ને, ચાર્જમાં ના આપેલો છે પણ ઇન્ચાર્જ ફોરમેન તરીકે. એટલે મેડમ ને પૂછ્યું તો મેડમ કે કઈ નહીં કે આપણાથી બી સહી થાય એમ કે ઇન્ચાર્જ ફોરમેન માં. ઇન્ચાર્જ ફોરમેન તરીકે. ઓકે જો જો ચાર્જ અરે આ લોકો એટલે મેડમ એમ સેમ નહીં કરતો એમ નથી કહેતા. એટલે આ લોકોને એનો અપાઈ ગઈ કે નહીં, નથી આપી. ખબર નહીં, હજુ તો મંજૂરી લેતા છે. આપણે અહીંથી તો આપી દીધી, વાંધો નહીં. હવે ફાયર ની એનો અપાઈ ગઈ ને? નથી અપાઈ હજુ. દેવગઢ બારિયાના પુવાડા ગામના કામોમાં મહિલા સરપંચના બદલે તેમનો પતિ સહી કરતા હોબાળો. દાહોદના દેવગઢ બારિયા તાલુકાના પુવાડા ગામમાં મહિલા સરપંચના બદલે તેમનો પતિ જ વહીવટ કરતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો. કોળીના પુવાડા ગામના લોકોએ ગ્રામ પંચાયત ખાતે પહોંચીને વિરોધ કર્યો. સરપંચ પદ પર પત્ની હોવા છતાં તમામ કાર્યો પતિ સંભાળતા હોવાના આક્ષેપ કર્યો. એટલું જ નહીં, સરકારી કાગળો પર પણ સરપંચના પતિએ સહી કર્યાનું કબૂલ્યું. તો શૌચાલય, આવાસ, નલ સે જલ, રોડ, રસ્તા, કુવા જેવી મૂળભૂત સુવિધાઓથી ગ્રામજનો વંચિત છે. રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું. અવાજ દબાવવાનો પ્રયાસ કરાયો. મહિલા સરપંચ અને તેમના પતિ સામે કાર્યવાહી કરવા સૂચના આપી. અંબાજીના કોટેશ્વર મંદિરમાં 18 કિલો ચાંદીની ચોરી. શ્રાવણ માસમાં અંબાજીના કોટેશ્વર મહાદેવ મંદિરમાં ચોરો ત્રાટક્યા અને 13 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા. મંદિરમાં શ્રાવણ માસમાં જ એક ભક્તે 18 કિલો ચાંદીનું થાળું દાનમાં આપ્યું હતું. આ અંગેની તસ્કરોની જાણ થતાં મંદિરમાં ચોર ત્રાટક્યા. 15 દિવસ પહેલા દાનમાં આપેલું ચાંદીનું થાળું ચોરી કરી રફુચક્કર થઈ ગયા. ડુંગરોમાં ભાગી ગયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 3 વ્યક્તિ મંદિરમાંથી ચાંદીનું થાળું ઉચકીને જઈ રહ્યા છે. 18 કિલોનું લાખોની કિંમતની ચાંદીનું થાળું ચોરી થયાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અંબાજી પોલીસ, ડોગ સ્ક્વોડ, FSL સહિતની ટીમ તપાસ આદરી ચૂકી છે. ચોરને પકડવા માટે પોલીસ ડુંગરાઓ ખૂંદી રહી છે. ડોગ સ્ક્વોડ દ્વારા આજુબાજુના 3 કિલોમીટરના વિસ્તારમાં કોમ્બિંગ કરાયું. હાલ મંદિરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. હાલ મહાદેવનું મંદિર શિવભક્તો માટે બંધ કર્યું છે. મહેસાણામાં ડુપ્લિકેટ ચાવીથી એક્ટિવાની ડેકી ખોલી 1.85 લાખ ઉઠાવી ગયા. જો તમે પણ વાહનોની ડેકીમાં કિંમતી સામાન રાખતા હો તો સાવધાન થઈ જજો. મહેસાણા શહેરમાં રાધનપુર રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સામે પાર્ક કરેલા એક્ટિવામાંથી ચોરી થઈ. શહેરના કસ્બા આંબેડકર ચોક વિસ્તારમાં રહેતી યુવતી અને તેના ભાભી એક્ટિવા લઈ રાધનપુર રોડ પર આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર દર્શન કરવા ગયા હતા. જ્યાં મંદિર સામે પોતાનું એક્ટિવા પાર્ક કરી હેન્ડબેગ ડેકીમાં મૂકી દર્શન કરવા ગયા. આ દરમિયાન અન્ય 2 વ્હીલર પર સવાર થઈ 2 તસ્કર ફરિયાદીના એક્ટિવા પાસે આવી ગયા. ત્યારબાદ ડુપ્લિકેટ ચાવી વડે એક્ટિવાની ડેકી ખોલી તેમાંથી હેન્ડબેગ ચોરી કરી. એ બેગમાં 1.20 લાખની કિંમતની 1.25 તોલાની સોનાની ચેન, 10,000 કિંમતના એરપોર્ટ્સ, 2,000ની ઘડિયાળ, 350 પાઉન્ડ જેની કિંમત 41,300, રોકડા 12,000 તેમજ જરૂરી ડોક્યુમેન્ટ મળી કુલ 1,85,300ના મત્તાની ચોરી કરી 2 તસ્કરો ફરાર થયા. પોલીસે આ મુદ્દે ફરિયાદ નોંધી તપાસ આદરી. સુરતમાં કટરથી તિજોરી કાપી 25 કરોડથી વધુના હીરાની ચોરી. તહેવારોની રજામાં સુરતના કાપોદ્રામાં DK & સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા. કંપનીની ઓફિસની તિજોરીમાંથી 25 કરોડથી વધુના હીરા, રોકડની સાથે સાથે CCTV DVR પણ તસ્કરો લઈ ફરાર થઈ ગયા હતા. કપૂરવાડી ખાતે આવેલા આ હીરા કારખાનાના 4થા માળેથી રફ હીરા અને રોકડની ચોરી થઈ. ચોરોએ ચતુરાઈપૂર્વક આ ચોરીને અંજામ આપ્યો હતો. સૌપ્રથમ તેઓ કારખાનામાં બહાર લાગેલ ફાયર એલાર્મને તોડી નાખ્યું, જેથી ગેસ કટરનો ઉપયોગ કરતી વખતે કોઈ અવાજ ન થાય અને એલાર્મ વાગે નહીં.
તદુપરાંત ફેક્ટરીમાં પ્રવેશ માટે માત્ર એક જ દરવાજો હોવાને કારણે ચોરોએ લાકડાનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો. આશ્ચર્યજનક રીતે ફ્લોર પર કોઈ સીસીટીવી કેમેરા નહોતા, જે ચોરો માટે વધુ સરળ બન્યું. ચોરોએ ઓફિસની અંદર પ્રવેશવા માટે ઓફિસના કાચ કાઢ્યા હતા. ત્યારબાદ ચોરોએ 3 લેયરવાળી તિજોરીને ગેસ કટર વડે તોડી હતી. તિજોરીમાં 12 ઇંચ બાય 10 ઇંચનો ગોબો પાડવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે ચોરો પાસે ગેસ કટર જેવી આધુનિક ચોરીના સાધનો હતા. ચોરી થઈ તે જગ્યાએ ઓફિસની બહારનું એક અને ઓફિસની અંદરના 2 કેમેરા પણ ચોરોએ કાઢી નાખ્યા, જેનાથી તેમની ઓળખ છુપાવી શકાય. તપાસમાં સામે આવ્યું છે કે બિલ્ડિંગમાં છેલ્લા 3 દિવસથી કોઈ સિક્યુરિટી ગાર્ડ હાજર નહોતો. આ અવસરનો લાભ ઉઠાવીને ચોરોએ 25 કરોડથી વધુની હીરાની ચોરીને ગુનાને અંજામ આપ્યો. તસ્કરો માત્ર હીરા અને રોકડ જ નહીં, પરંતુ ચોરીના કોઈ પુરાવા ન રહે એ માટે ફેક્ટરીના તમામ સીસીટીવી કેમેરાની તોડફોડ કરી અને ડીવીઆર પણ ઉઠાવી ગયા. પોલીસના અનુમાન મુજબ 2 થી 3 લોકોએ આ કૃત્યને અંજામ આપ્યો હોઈ શકે છે. સુરતની યુનિવર્સિટીના કાર્યક્રમમાં સ્ટેજ પર વિદ્યાર્થી આળોટવા માંડ્યો. સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના સ્ટેજ પર કેટલાક વિદ્યાર્થીઓ ગરબાની કૃતિ રજૂ કરી રહ્યા હતા. ત્યારે જ એક વિદ્યાર્થી ગુલાટ મારતો સ્ટેજ પર જતો રહ્યો અને ધૂણવા લાગ્યો, આળોટવા લાગ્યો. વિદ્યાર્થીને ગીત વાગતા જ શું સુરાતન ચડ્યું કે સ્ટેજની સાઈડમાંથી સીધો સ્ટેજની વચ્ચે આવી આળોટવા લાગ્યો, ધૂણવા લાગ્યો. થોડી વાર માટે તો કાર્યક્રમના રંગમાં ભંગ પડ્યો. તુરંત અન્ય લોકો આવ્યા અને સ્ટેજ પરથી તેને ઉચકીને બહાર લઈ ગયા. ચાલુ કાર્યક્રમમાં વિદ્યાર્થીની હરકતથી ભારે કુતૂહલ જોવા મળ્યું. સ્ટેજ પર ગરબાની કૃતિ કરતા વિદ્યાર્થીઓ પણ સ્તબ્ધ થઈ ગયા. આ હરકતથી કુલપતિ અને કુલસચિવ પણ ચોંકી ઉઠ્યા હતા. સુરત